ભુજ નગરપાલિકાના પાપે કચ્છના નામની બદનામી ઉભરાતી ગટરથી સ્થાનિકો સાથે પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અને પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા છે આ ગટરિયા નગરીના દ્રશ્યો। રેકોર્ડ થયેલા દ્રશ્યોના કારણે કચ્છની બદનામીની શક્યતા જોવામાં આવી રહી છે। રેલવે સ્ટેશનની સામે જ ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશન પાસે આ પ્રકારે ગટરિયા પાણીનું સામ્રાજ્ય છે અને આ પ્રકારે પાણી ભરાવાના કારણે અહીં અનેક વખત અકસ્માતો પણ સર્જાયા છે। તો રેકોર્ડ થયેલા આ દ્રશ્યોના કારણે હાલ કચ્છની બદનામીની શક્યતા જોવામાં આવી રહી છે, કારણ કે રેલવે સ્ટેશનની સામે આ જે ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે અહીં સ્થાનિકોની સાથોસાથ પ્રવાસીઓ પણ પરેશાન થયા છે અને પ્રવાસીઓએ જ કેમેરામાં કેદ કર્યા છે આ ગટરિયા નગરીના દ્રશ્યો। રેલવે સ્ટેશનની સામે આ પ્રકારે ગટરિયા પાણી ઉભરાયા છે અને તેના કારણે હાલ તો છેલ્લા ઘણા સમયથી લોકો આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, પરંતુ પ્રશાસનને આ દ્રશ્યો નથી દેખાતા। કદાચ હવે જ્યારે આ પ્રવાસીઓએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે ત્યારે પ્રશાસનને ઊંઘ ઉડે અને કાર્યવાહી કરે એ પણ એટલું જ જરૂરી છે। હાલમાં કચ્છમાં જે રણોત્સવ પણ ચાલી રહ્યો છે અને એ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા હોય છે અને એવામાં ભુજની મુલાકાત પણ લેતા હોય છે, ત્યારે ભુજમાં રેલવે સ્ટેશનની સામે આ પ્રકારે ગટરના પાણી ભરાઈ રહેતા અનેક પણ સવાલ થઈ રહ્યા છે। ભુજ નગરપાલિકાના પાપે કચ્છનું નામ હાલ તો બદનામ થઈ રહ્યું છે। ભુજમાં ગટર ઉભરાતી હોય એ પ્રકારના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આ સાથે જ આ પહેલા કયા પ્રકારે અહીં અકસ્માતની ઘટનાઓ બની છે એ પણ આપ બીજા દ્રશ્યોમાં જોઈ શકો છો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે? હજી ચોક્કસથી વાત કરીએ, છેલ્લા 2 વર્ષથી ભુજનું આધુનિક રેલવે સ્ટેશન જે છે તે નિર્માણ લઈ રહ્યું છે અને બારે જે છે તે ગટર જે છે તે વહી રહી છે। ઘણા સમયથી ગટરની સમસ્યા સર્જાઈ છે। આસપાસના લોકો સહિત રેલવે સ્ટેશન આવતા પ્રવાસીઓને પણ આ આપણી પાસે આવીશ। હાલ આપણી સાથે કોંગ્રેસના નેતા કાસમભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કાસમભાઈ, આ કેટલા સમયથી પરેશાનીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે? મેડમ, આ 2 વર્ષથી ઓછામાં ઓછો આ ગટરની સમસ્યા ભુજના રેલવે સ્ટેશન ઉપર જે ગટર ઉભરાઈ રહી છે અને આમાં સમસ્યા માટે ખરેખર મુખ્ય જો જવાબદાર હોય તો ધારાસભ્ય અને સાંસદ સભ્ય જવાબદાર છે, કારણ કે આ ઘણા સમયથી ભુજ શહેરની પ્રજા પણ ત્રાહિમામ જ્યારે ગટરમાં પોકારી રહી હોય અને આનો કોઈ નિવેડો લાવવામાં નિષ્ફળ ગયા હોય, આ દોષનો ટોપલો ચીફ ઓફિસર ઉપર દોડતા હતા, પણ ચીફ ઓફિસરની બદલી થઈ ગઈ, એને પણ 1 મહિનો થઈ ગયો। પ્રાંત અધિકારી કને ચાર્જ છે, છતાંય પણ આ ગટરની સમસ્યાનો ઉકેલ શા માટે નથી આવતો? એના માટે વારંવાર જ્યારે રજૂઆતો કરતા હોઈએ, ધરણા આપતા હોઈએ, છતાં પણ આનો કોઈ આ લોકોથી નિવાડો આવી શકતો નથી। કાસમભાઈ, આપને શું લાગી રહ્યું છે, શું કારણ હોઈ શકે અહીં કામગીરી યોગ્ય રીતે નથી થઈ રહી અને પ્રજા પરેશાન છે? બેન, 2 વર્ષની અંદર આ લોકોએ જેટલો ગટરના સમારકામમાં જેટલા રૂપિયા વાપર્યા છે ને એટલા રૂપિયામાં ખરેખર ભુજ શહેરની ગટર લાઈન આખી મુખ્ય લાઈનો નવી પડી શકે તેમ છે, છતાં પણ આ લોકોએ કોઈ પગલા નથી લીધા અને આની સમસ્યાનો મેઇન કારણ એ છે કે ખરેખર આ લાઈનો છે હવે નાની થાય છે અને ખરેખર આ પાઇપ બદલવાની જરૂર છે। આખી મુખ્ય લાઈન જ જો મોટી પડે તો જ આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે। જી કાસમભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો છેલ્લા 2 વર્ષથી ગટરિયા પાણીની આ સમસ્યા છે, છતાં પણ ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું। આ ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થાય છે, પ્રવાસીઓ અહીં આવે છે, તેઓએ આ પ્રકારના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા અને ભુજની છબી ખડાઈ એ પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે હવે ભુજ નગરપાલિકા આ અંગે યોગ્ય કાર્યવાહી કરે એ પણ એટલું જ જરૂરી છે।